જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા આજના 7:15 કામકાજમાં બધું થઈ ગયું હંજવારી કાઢી નાખી છે માલનું બધું કામકાજ થઈ ગયું વાહિંદા દોવું પાવું નાખું પાવાના એક બાકી હોય પડા ગયા છે દૂધ ભરવા તો આમ હીરાવી અને પછી મારે એક ભાણા બાકી તો દૂધનું કે એને આવી જાય હીરાવી લઈ પછી બધા ભેગા જ ભાણા વિસરી તો એવું બધું છે જો હવે એ જઈ આવે તો પછી એને જવાનું છે ટ્રેક્ટર હાંકવા તો હીરાવી લઈએ તો બપોરે વહેલા મોડું થાય તો ભૂખ ના લાગે એમ કામકાજમાં બધું થઈ ગયું હોય આજે આપણે લુગડા ધોવાના છે એવું બધું કામકાજ કરવાનું છે બાયણેનું કામ બધું બાકી છે આજે તે આપણે એ બધું કરવાનું છે આપણે જો હમણાં ગુલાબમાં મસ્તીના ફૂલ આવ્યા છે હવે આજકાલ થોડાક મોડા આવ્યા નકર 15 દિન આવતા પણ આજકાલ આખું ગુલાબ કોરાણું અને પછી ફૂલ આવ્યા છે આખું ગુલાબ કોરાણું જૂના પાંદડા હતા બધા જો એ વડાને કારા થઈ ગયા ને આ બધા જો કોરાણા હવે આવીએ ને ફૂલ એટલે આમાં નીકળી દોડ્યું જ છે માથે તો જો ફૂલ હાવ કોરાણું છે આજકાલ અને નીકળ્યા ફૂલ જ છે હાવ આમાં આવે ને ત્યાં ભેગા આટલા જ ફૂલ આવે ભેગા 500 ફૂલ આવે એટલું ફૂલ આવે ભેગું લાગઠ પણ ફૂલ જ છે તમે જો એવડી લાગઠ આમાં નીકળ્યા ફૂલ જ છે હા એવડી જ છે બધી એવું બધું છે તો હવે આપણે વાઈટ જોઈ અહીં દૂધ ભરવા ગયા ને જો આવી જાય તો ફટાફટ તો આપણે સિરાવી લઈ અને પછી ભાણા વિસરી લઈ મારે જો લુગડા પલાળી દીધા તે ધોઈ નાખું પછી હું મારે કામ નીકળી જાય બધું માલ પાવાનું ને એ બધું કામ કરવાનું છે હજી આવી જાય તો પછી હીરાવીને પછી કામ લઈ ગયા છે આજના 5:30 અને કામકાજમાં બધું આપણે થઈ ગયું છે ચાના ભાણા ને બધું વિસરી નાખ્યું છે ખાંડના લોયા મેં ભરી લીધા અને માલ પાઈ લીધા હે વાહિંદા કરી નાખ્યા છે જો હસોખું કરી અને આજ મિશન ગમાયણનું કામ લીધું હતું ગમાયણને સોખી કરી નાખી આજ આખી હાવ ચોખ્ખી ચણક રજ બજ જે મારા હાથ ભીહું હતું ને તઈ મારે હે ને 3-4 દી ગમાયણ સોખી કરવી પડતી હવે 3-4 દિન જ કરવી પડતી જોઈ લ્યો એવી મસ્ત હાઈવે પટા જેવી કરી દીધી હવે જો આ બધા અહીંયા પાણી પીવા આવ્યા હે પુગાય છે કે નથી પુગાતું પુગાય તો છે વાંધો નથી પણ તોય ઠંડુ ભરી દઉં એને કાયમ ભરી દઈ પણ છે ને પવન હોય ને એ ડબલું આજકાલ છે ને ત્યાં પવન બહુ લાગે ઓલી બાજુ ઢારિયામાં એટલો પવન ના લાગતો આ બહુ પવન લાગે તે ઘણી ઠાલું થઈ જાય ઠંડુ પાણી ભરી દઈએ આપણે પંખીડાઓને તે એ મજા કરે છે સકાભાઈ ત્યાં જ છે ત્યારે હાથી આવો ને બસાઈ જાય એ થોડા માગી શકે કઈ માણસ ગમે ત્યાં વયું જાય ક્યાં જાય એ ત્યાં ભર્યું તું અડધું પણ પવનનું ઠાલું થઈ જાય ને અને પાણી ગરમ થઈ જાય તો ઠંડુ કરી દઉં હાલો આવી જાઓ મેં બાવેડામાં જ બેઠા છે એ હું બધું હે આમાંથી ધૂળડા અહીંયા નાખી દીધી અને ડૂસો તો છે ને મારે ભાઈ હું સાફ કરી જાય થોડોક હતો ગાનો ઓગા એ છે ને આ નાખી દીધો જો આ ખાઈ ગઈ બાકી ફાટું ભરીને ઉકરડામાં નાખી દીધી એ કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું માંથી બે પૂરા હે નડતા હતા ને મારા ગુલાબને અહીંયા ઉપાડી આવી તો બીજા 2 પૂરા પવનના પડી ગયા હવે હકેલી લેવું છે પણ હવે અમારા આન પાસે વેપ નથી ગયા હવાના વયા છે બપોરા કરવા પણ સવડા હાંકવા ગયા હે એટલે એની પાસે ટાઈમ નથી મારે કેમ એકલીને ઉખેરવું આ બધું અને આજ તો એ જાજા ભલે કે સેટે નથી તો આમ ક્યાંક હાકે હે આ મકાનની વાહે અમે મકાન દેખાય એની પાછળ હાકે હે એવું બધું છે હવે અટાણે તો આપણે ફ્રી હવે આપણે માલનું બધું થઈ ગયું એ તડકાની વહેલી જઈ રખડતી હતી ને તે માથે બાંધી લીધું ન કરું હે ને બહુ ઉનાળામાં માથે ના બાંધું ગાય નહીં હું મૂંઝાવું મને એમ થાય કે હું મૂંઝાવું એટલે હું બાંધું નહીં એમને રખડતી હોય ખુલ્લે પડે ભલે ને કારા પડી જાય એવું કંઈ ના હોય હવે ધોરા રૂપારા જ બધા એક જ છે ભાઈ એવું બધું યાદ હાલો ઘડીક વાર પોરો ખાઈ લઈ કામકાજ બધું કરી લઈ અડધી કલાકનો પોરો 6 વાગે દોસું ભીહું જો ખાણના લયા ભરીને બેઠી હું ભીલી મારી બેહી ગઈ બિસાડી વાઈટ જોતી હતી પણ તડકો બહુ અને અટાણ હવે લાંબો દી થાય મેં કીધું અટાણ મેં દોઈને શું છે ભીલી બેહી ગઈ માળી બેહી ગયા આ તમારે માળી પાણી નહોતા પીતા હું આટલો તડકો હોય પણ એને ગમે કંઈક વાંધો એવો હોય પાણીમાં કે આ બેમાં ગમે એકનો ઓવાર નો આવતા ને એટલે ગાય હોય ને શોખીન હોય એને અમે ગંધા આપણે સૌડા હાલે હે હવે હાલે હે પગલા ભાઈ આવી ગયા બાલટી કરવા
હવે આમ આડું ચાલુ કર્યું. બપોર પહેલા આમ હતું ઊભું,